લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાજપ પ્રદેશ અધ્યક્ષના વિવાદિત નિવેદન સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાધનપુરમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાધનપુરમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર, પુતળા દહનનો પ્રયાસ. પાટણ જિલ્લાના રાધનપુરમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પર કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્ર સુપરત કર્યા બાદ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પુતળા દહન અટકાવ્યું હતું અને કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરી હતી. કોંગ્રેસે જણાવ્યું છે કે જ્ઞાનીબેન ઠાકોર વિરુદ્ધની આ ટિપ્પણી ગુજરાતની જનતા અને મહિલા શક્તિનું અપમાન છે. કોંગ્રેસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ માંગ કરી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. જગદીશ વિશ્વકર્મા જે રિમોટ કંટ્રોલથી ચાલતા ભાજપના પ્રમુખ છે, જેઓને બોલવાનું ભાન નથી. મહિલા માટે શું બોલવું શું ન બોલવું એ એમની પક્ષની અને એમના પોતાની વિચારધારા હોઈ શકે છે. બાકી જે જગદીશ વિશ્વકર્મા જે બોલ્યા છે એમના અનુસંધાને એમના નામનું અમે અત્યારે પુતળા દહન કરવાના હતા. જે પોલીસે અમને પુતળા દહન કરવા ન દીધું, જબરજસ્તી પકડી અમને અને ઝૂંટવી લેવામાં આવ્યું છે. સાથે અમે આજે પ્રાંત ઓફિસરને આવેદનપત્રક આપ્યું છે કે જ્યાં એક નારીનું અપમાન કરવામાં આવ્યું છે, જે પાલવની વાત કરવામાં આવી છે અને ભાજપને ખબર નથી કે પાલવનું કેટલું માન સન્માન અને શું હોઈ શકે મહિલાઓ માટે ઇજ્જત આબરૂ. એ ભાજપને ના ખબર હોય, કારણ કે મહિલાઓની ખાલી માત્ર મોટી મોટી વાતો કરે છે. બાકી ખરેખર મહિલાઓનું માન સન્માન એવું એમની જોડે કંઈ જોવા મળતું નથી. અને અમે આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાના છીએ. જો વિશ્વકર્મા માફી નહીં માગે તો આનાથી પણ ઉગ્ર અમે આંદોલન કરીશું અને એમની સામે વિરોધનો મોરચો માંડીશું. ફરિયાદની માંગ કરી છે. ફરિયાદ જે કંઈ બીએનએસની કલમ લાગુ પડતી હોય એના અનુસંધાને જે મહિલાનું એક અપમાન કરવામાં આવ્યું છે અને અભદ્ર અને વિભત્સ શબ્દમાં જે એમને પ્રયોગ કર્યો છે સાડીના પાલવનો, એને લઈ અને જો માફી નહીં માગે તો એમના ઉપર કાયદેસર રીતે કાર્યવાહી બીએનએસની જે તે કલમો લાગતી હોય એના અનુસંધાને એફઆઈઆરની માંગ કરી છે. અને એફઆઈઆર માગવામાં નહીં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ જઈ અને ધરણા કે જે કંઈ પ્રોગ્રામ કરવાના થશે અમે કરીશું.